एक तरफ सरकार विकासની વાતો કરે છે, પરંતુ રાજ્યમાં ખૂણે ખાચરે ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે। ત્યારે લોકો પૂછી રહ્યા છે, શું વિકાસ થાય તેની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ મોટા પાયે વધે છે? આવો જ એક કિસ્સો સામે આવ્યો છે પંચમહાલ જિલ્લાના કોલિયારી હોળી ફળિયા ખાતે, કે જ્યાં 2 જ વર્ષમાં બનેલા કોઝવેમાં પડી ગયા છે ભ્રષ્ટાચારના ગાબડા। વર્ષ 2023માં બન્યો કોઝવે અને 2025માં પડ્યા મસ્ત મોટા ગાબડા। ખોખલા વિકાસ અને ભ્રષ્ટાચારના ભોરિંગની ભાઈબંધી, ગળાડૂબ ભ્રષ્ટાચારમાં ખોવાયો વિકાસ। પંચમહાલ જિલ્લામાં મોરવા હડફના કોલિયારી હોળી ફળિયા નજીક ગોધરા શહેર અને મોરવાના અનેક ગામોને જોડતા મુખ્ય માર્ગ પરના કોઝવેમાં ખતરનાક ગાબડા પડ્યા। મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કોઝવેનું બાંધકામ 2023માં થયું। અકોલિયારી નદીમાં બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે વર્ષ 2025માં તો આ કોઝવેમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા, જેને લઈને સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા। અને આ રસ્તો ડાંગરિયામાં છે, કુંડિયારીથી હોળી ચકલા સુધીનો રસ્તો છે। 2 વર્ષ પહેલા આ રસ્તાનું કામ થયું હતું, અત્યારે 1 મહિનાથી આ ગાબડું પડી ગયેલું છે કુંડિયારી નદીની બાજુમાં। તો અત્યારે લગ્ન સિઝન છે, માણસોની આવર જાવર આ રસ્તા ઉપર વધારે થાય છે। અને અહીંયા કસનપુર ગામ છે, છાવડ ગામ છે, ખોખરી ગામ છે, બધા માણસો આ રસ્તા ઉપર જાય છે, તો ગાબડું પડેલું છે। વિકાસ અને ભ્રષ્ટાચારની આ ભાઈબંધી સ્થાનિકોના જીવન સાથે ચેડા કરી રહી છે, કારણ કે રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતના ભય વચ્ચે જીવનું જોખમ ખેડીને પસાર થવા મજબૂર છે। રાત્રે અનેક વાહનો આ ગાબડામાં પટકાયા છે, જે દર્શાવે છે કે નબળા બાંધકામે જનજીવનને જોખમમાં મૂક્યું છે। તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની મિલીભગતથી બાંધકામની ગુણવત્તા સાથે ચેડા થયા હોવાનું સ્પષ્ટ છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ગાબડાનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો કોઈ મોટી જાનહાનિની જવાબદારી તંત્રની રહેશે। એક ટ્રેક્ટર પસાર થતા નવું ગાબડું પડ્યું, જે ભ્રષ્ટ બાંધકામની નબળાઈ દર્શાવે છે। અને જે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો છે એ એટલો બધો થર્ડ ક્વોલિટી ને મટીરિયલ એવું થર્ડ વાપર્યું છે કે એવો ખાડો પડ્યો છે કે દરરોજના નાના મોટા એક્સિડન્ટો બી થાય છે। આને ઘણી વખત અમે રજૂઆત કરી છે, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। તો આ રોડની જે કઈ દુર્ઘટના બનશે, મોટી દુર્ઘટના બને તો એનો જવાબદાર કોન્ટ્રાક્ટર અને જે તે જવાબદાર અધિકારીઓ રહેશે। વહેલી તકે આ રોડને સમારકામ થાય અને સારું થાય એ અમારી માંગણી છે। માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવેલો આ માર્ગ બનાવ્યો છે, એમાં આ નાળો જે 1 મહિના તૂટી છે, પણ કોઈ અધિકારી ફરક્યો નથી। બીજું કે અહીંયા અવર જવર ડીજે થી માંડીને લોકો લગ્ન સિઝનમાં 50 ગામના લોકો જાય છે, શહેરા સુધી લોકો જાય છે, છતાં પણ અહીંયા કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી। કોઈ જાનહાનિ થશે એની જવાબદારી કોણ રાખે? અમે અમારા ધારાસભ્યને પણ રજૂઆત કરી, એમને પણ મળી નોમક પાડ્યો નથી। કોઝવે પર કોઈ સૂચક બોર્ડ નથી, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। સ્થાનિકોએ હંગામી ધોરણે વૃક્ષની ડાળીઓ ગાબડામાં મૂકી વાહન ચાલકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ડૂબેલા દેખાય છે। આ ભ્રષ્ટાચારનું પરિણામ છે, જાહેર નાણાંનો દુરુપયોગ થયો અને નાગરિકોની સલામતી સાથે ખિલવાડ થઈ રહ્યું છે। તંત્રએ તાત્કાલિક પગલાં લઈ ગુણવત્તાયુક્ત સમારકામ અને ભ્રષ્ટાચારની તપાસ કરવી જોઈએ। ઇકબાલ શેખ, GSTV, પંચમહાલ।